હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હવે 10-12 દિવસથી વિડીયો કે બ્લોગ્સ કે શોર્ટ્સ કે કાંઈ નહોતો બનાવ્યા વિડીયો, થોડોક ટાઈમ ને એવું નહોતું મળતું ને બધું થોડું હાલતું હતું એટલે, અને ઘણા એવું સમજી બેઠા હતા કે હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું, વિડીયા બંધ કરી નાખ્યા, પણ એવું નથી મિત્રો, પણ થોડું બધું કામ હાલતું હતું અને થોડું હતું એટલે વિડીયા નથી બનાવ્યો। શું કામ નથી બનાવ્યા ને એના હાટું હું થોડાક તમને અત્યારે વિડીયો વચમાં એડ કરું છું। એ પહેલાં વિડીયો જોઈ લ્યો, પછી આપણે વાત કરીએ। થોડી તો મિત્રો થોડાક વિડીયો મેં તમને બતાવ્યા, તમે જોયું હશે કે મારા ઘરના જે નરિયા હતા એ ઉતારી નાખ્યા અને નરિયા કાઢી નાખ્યા અને બધું લાકડા ને બધું કાઢી નાખ્યું, અને દિવાલોમાંથી ઓલી દેશી જૂના ટાઈપની એમ માટીની ગાયર કરેલી હતી તો એ બધું ઉખેડી નાખ્યું। અને આ મિત્રો મારા ઘરનું થાય રિનોવેશન। તો આ મિત્રો જોઈ લો, હું મારા જ ઘરમાં ઊભો હોય, જોઈ લો આ પ્લાસ્ટર ને એવું બધું થઈ ગયું છે। અને હવે મિત્રો મેં પ્લાનિંગ એવું કર્યું હતું કે એક વસ્તુ બતાડીશ કે નરિયા ઉતરે ને એટલે પછી નરિયા ઉતાર્યા ને પછી ઓલી ગાય ઉખેડી ને એવું બધું, દેશી જે ગાર કરી હતી બધી ઉખેડી ને એવું બધું એક પછી એક લાઈનમાં બતાવતો રહીશ। પણ થોડું રાજકોટ જવાનું થયું, સામાન લેવાના આ તે ને બધું ઇલેક્ટ્રિકનું લેવાનું થયું ને, પછી પ્લાસ્ટર ને એ બધું ચાલુ થઈ ગયું ને પછી યાદ આવ્યું હાલે ઓલું બધું આગળ બતાવવાનું હતું, એનો બ્લોગ તો ઉતાર્યો નહીં। અરે क्या करूं मैं इसका, क्या करूं इसका। એટલે આજે યાદ આવ્યું કાલે આ કંઈ કર્યું જ નથી તો કીધું હાલો આપણે ઓલી જૂની જે ક્લિપ થોડીક સ્નેપ ઉતારવા લીધી હતી, એડ કરી દીધી છે। क्या गुंडा बनेगा रे तू અત્યારે તો જોઈ લ્યો, તમને પેલા કમ્પ્લીટ બતાડી દઉં કઈ રીતનું હું બધું કરવાનું છે, અને પછી હવે જે કંઈ કરતો રહીશ ને પછી તમને એક પછી એક અપડેટ દેતો જઈશ। તો કંઈક આ રીતનું અત્યારે જોઈ લો, પ્લાસ્ટર થઈ ગયું છે આવી રીતના। તો મિત્રો જો આ રીતનું કંઈક રૂમમાં અંદરથી આ રીતનું છે બધું આયોજન અહીંયા, અને પછી આ બાજુ આવી તો જો આ સાઈડ આપણે કિચન એટલે રસોડું રાખવાના છે, આપણે દેશી ભાષા રાખી કા। અહીંયા જો આ બધું અહીંયા દિવાલમાં લીટા કર્યા છે એટલે લાદી બાદી કંઈક ચોડશું હવે, અને આ બાજુ મંદિરનું આયોજન કરશું। અને આ ભાઈ જોઈ લ્યો કામ ચાલુ છે। અને જો મિત્રો અહીંયા આ બધી ભરતી ભરી નાખી છે અંદર, હવે જો આ બધા નરિયા નીકળ્યા ને એ, અને આ રૂમમાં જોઈ લો બધું આવું થોડું જાજુ હાલે છે, અને બહાર જો થોડુંક આટલું બાકી રહ્યું છે, જોઈ લ્યો બાકી છે ને ફૂલ બાકા જીકી। જો કંઈક બહારથી આવું બધું છે, હજી કામ ચાલુ છે, હજી રેતી બેતી જોઈ લ્યો અહીં બધું બને છે, અને આમ સિમેન્ટ પડ્યો છે ને બધું, અને આમ દેજો આમાં કડી આવે છે, હવે બાકાજીકી ચાલુ થવાની છે હવે કા। અને મિત્રો જોઈ લ્યો, તમને એક વસ્તુ બતાડું કે અમે આ બધું કામ હાલે ને રહેવા ક્યાં ગયા હે। તો જોઈ લ્યો મિત્રો, આ ઘરની બાજુમાં જે આવો નાનો એવો રૂમ હતો, સ્ટોર રૂમ, જે અમે બધું માટીના ઠામ વાસણ ને બધું આપણે જે રાખીને એ રૂમ હતો, તે એ બધું ફરી એમ રાખ્યું ને જોઈ લ્યો અહીંયા ફ્રીજથી લઈ ને બધું સ્ટાર્ટિંગ એ મંદિર, પછી અહીંયા ગેસ, પછી અહીંયા કબાટ, ને જોઈ લ્યો આ બધું આવું બધું થોડું। અને મિત્રો ફેસિલિટી તો પૂરેપૂરી હે, ટીવી હોત લા નહીં હોય ચાલશે, નબળું નહીં હાલે। भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी। તો બસ મિત્રો તમને જો થોડું બતાવ્યું આવી રીતના છે, પછી જેમ કામ આગળ હાલતું જશે એમ બધું બતાવતો રહીશ। તો જોઈ લ્યો મિત્રો, બાકી સિમેન્ટનો માલ બને હો ફૂલ કાળો ડમર, ને અંદર જોઈ લ્યો થોડું ચાલુ થઈ ગયું છે, બાકી બાકાજી બધી। મિત્રો જો હું કિશનની મેળી ઉપર આવી ગયો હોય, જો તમને ઉપરથી બતાડું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ લ્યો નીચે અહીં બધા માલ બને છે, અને જોઈ લ્યો અહીંયા પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે।
ને જો આમાં ઉપરમાં થોડું થોડું મથે છે એમાં જોઈ લ્યો. તો મિત્રો આવું થોડું થોડું તમને બતાવતો રહીશ એટલે મજા આવશે. એક એક દી ના કરીને ભેગું કરીને 1-2 દીમાં બ્લોગ અપલોડ કરી નાખશું. બસ તો જોયા રાખજો, મજા આવશે. જે કાંઈ અપડેટ હશે તમને વારા ફરતી વારા બતાવી રાખશું. અને જો આપણી લાદી આમ અંદર મંદિરે પડી છે, એ આપણે પેટી ખોલશું ત્યારે એ તમને બતાવી દઈશું. અત્યારે જો બેઠા છે આપણે. The next day. મિત્રો હવે જો બધાય રૂમમાં છે ને પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. તમને એક પછી એક દેખાડી દઉં. જોઈ લો આગળથી કંઈક આ રીતનું છે, આગળ આ રીતે થઈ ગયું છે. અને હવે અંદર જાય તો આ રૂમમાં તમે જોયું જ તું તમે. અને જો આ પતરા નાખવા માટેના પાઇપ ને એ ફિટિંગ થઈ ગયું છે 2 રૂમમાં. એટલે પતરા મસ્ત ફિટ કરી દેવાના છે, લગભગ તો આજે કરી દેવાના હશે જે કાંઈ હશે. અને જોઈ લ્યો હવે આ રૂમમાં જે બાકી હતું ને એ જોઈ લ્યો થઈ ગયું છે કમ્પ્લીટ. આમાંય પાઇપ ને એ બધું ફિટ કરી નાખ્યું હોય, લાકડું બાકડું પાઇપ બાઇપ બધું જે કાંઈ આવતું હોય એ જોઈ લ્યો. અને નીચે ભરતી ભરાવા માંડી છે, નરિયાનો ભૂકો કરીને ભરતીમાં નાખ્યો છે. ને બહાર ને એ બધું બહાર એને બધા કમ્પ્લીટ થઈ ગયું પ્લાસ્ટર. જોઈ લ્યો તમને જે બતાવ્યું એ બધું હાઈ ક્લાસ બારી અસલ જોઈ લ્યો. પેલા કેવું હતું. અને પાછળની સાઈડ હવે થાય છે, ત્યાં થોડું થોડું થઈ ગયું છે. હાલો તમને એ બતાડી જ દઉં. હાલો મિત્રો પાછળની સાઈડે બતાડી જ દઉં. હવે જો સિમેન્ટ ઉપડે છે, 50 થેલી વહી ગઈ, હજી કોણ જાણે કેટલી જો છે. મિત્રો પાછળની સાઈડ પહોંચી ગયો ને પાછળ જોવો આટલું થયું છે, આટલું હજી આટલી દિવાલ આખું આટલું બાકી છે. જોઈ લો બધું આ માલ ને બકડીયા બધું આમ રેઢું પડ્યું જોયું બાકી. જોઈ લો આ બધા ટોચા મારી દીધા જૂના પ્લાસ્ટરમાં. જો આવું મસ્ત મજાની બારી મઢાઈ ગઈ છે અહીંયા. જોઈ લ્યો બધું કઈડું હારી પડી હે, દારૂ હારી પડી છે, તાજું છે. વળી ક્યાંક ખૂણો ખરી જાય ને તો કડિયા પછી છૂટા ચુનાયડા મારશે. બસ મિત્રો આટલું તમને બતાવ્યું. જેમ જેમ બધું થતું જશે એમ એમ તમને થોડું થોડું બ્લોગમાં છે ને એડ કરતો જઈશ ને 3-4 દિનો ભેગો કરીને એકાઈ રહે ને આખો બ્લોગ કમ્પ્લીટ કરી નાખશું. અત્યારે જો પાછળ હવે છે ને આટલું બાકી છે. તો બસ હવે જેમ જેમ થતું જશે એમ એમ બધું 1-2 દી બધું રોજ શૂટ કરતો જઈશ ને રોજનું કરીને પછી 1 કે 2 કે 3 ભાગ જેટલા ભાગમાં હમાશે ને એટલામાં કરી નાખશું. તો બસ જેમ જેમ આવતું જાય ને એમને હું છે ને બધું આમ એડ કરતો જઈશ. તો મિત્રો લગભગ એને આજે પતરા ફિટ કરવાના છે. જુઓ તમને પતરાય બતાવી દઉં કયા ફિટ કરવાના છે ને એ આપણે જોઈ લ્યો. મંદિરની અંદર પતરા પડ્યા છે, બધું બતાડી જ દઉં. જુઓ મિત્રો આ પતરા ફિટ કરવાના છે, ગેલ્વેનાઇટના જે પાવડર કોટિંગવાળા કીએ એ. અને બીજા જો આ બધા થોડા રસોડાના પથ્થર છે, સાઈડના ઊભા રાખવાના અને ખાનાના બધું જોઈ લ્યો. હજી અહીંયા આ પથ્થર પડ્યા છે, મંદિર હાટું બધા જોઈ લો. અહીંયા આ પડ્યા છે. અને પછી આ રૂમની અંદર જુઓ અહીંયા છે ને આટલી આ લાદી પડી છે બધી જોઈ લો. કાંઈક 30-35 પેટી છે. અને આ બીજી થોડીક અહીંયા લાદી. અને આ જુઓ રસોડામાં જે પથ્થર આવશે ને એ છે. જુઓ તમને કલર બતાવું, આવો બ્રાઉન કલર જેવો છે. તમને કદાચ વિડીયોમાં સરખું દેખાય ન દેખાય. બાકી બધું અમુક સામાન જોઈ લો. આ બધું મંદિરમાં રાખ્યું છે, મહાદેવની દયા છે. જોઈ લો બધું પડ્યું છે આમાં. તો તમને મિત્રો આટલું બતાવી દીધું. હવે જે તમને નવીન થતું જશે એ વારા ફરતી વારા હવે ભૂલ્યા વગર બ્લોગ બનાવી છે. તો એ બધું પાયડું ને બધું કર્યું એ તો હવે જવા દો ને. હવે કાંઈ નહીં, હવે ભૂલાઈ ગયું. જેમ જેમ બધું કામ આગળ વધતું જાય ને મિત્રો એવી રીતના તમને બધું એક પછી એક બતાવતો રહીશ. જોઈ લ્યો મિત્રો આ બાજુ થઈ ગયું છે પ્લાસ્ટર. હવે જરા બાકી હતું થઈ ગયું છે. હવે બારી ને એવું થોડું બાકી છે. બાકી હવે પૂરું કામ. હવે પતરા ચડાવવાના છે, પતરા રહ્યા છે બાકી તો પૂરું થઈ ગયું નહીં હવે. તો મિત્રો તમને જેટલું કાલ બતાવ્યું હતું હવે જોઈ લ્યો બીજો દી ઉગી ગયો અને પતરા ચડાવવાનું કામ થઈ ગયું છે. અને આજે રવિવાર છે તો જોઈ લ્યો આપણી ભાઈ આપણે આવી ગયા છે. અને ટાઈટ મને થોડીક લાગે છે, એને નથી લાગતી. હા તો મિત્રો જુઓ પતરા ચડી ગયા છે તમે જોઈ શકો છો. અને હવે જોઈ લો આ બધી ભરતી ભરવાનું ચાલુ કરી નાખ્યું છે, નરિયા તોડવાનું. હવે બધું ભાંગતોડ કરવામાં કેવા માણસો હોય ને તમને બતાડું. જોઈ લ્યો તમે અત્યારે લગીને આખા બ્લોગમાં એકને જોયો હોય છે, બાકી આખી ટીમ છે ને જો ભાંગતોડમાં પહેલા હોય. તમને બતાડું જુઓ મિત્રો. તમને હવારું થોડુંક બતાડ્યું હતું ને ત્યારે એક જણો જ હતો ને ભાંગતોડ કરવાનું છે એટલે જોઈ લ્યો આખી આપણી ટીમ છે આમ જુઓ. એટલે ભાંગવા તોડવાનું કામ મારા કામઢા કલે જાવ. જોઈ લ્યો મિત્રો ફોર્ચ્યુનર આપણી આવે જોઈ લ્યો. ટાટા જવા દે
જોઈ લ્યો મિત્રો, હાર્દિક જાય ટાટા ટાટા. હવે એક પછી એક નરિયા ભાંગતોડ કરવાના હે. જોઈ લ્યો. હટ. લ્યો વખાણ કર્યા એટલું જ વૈરું એલા તારા તો. હાલો આવવા દ્યો અંદર. જો મિત્રો હવે બાકાજી કી ફૂલ બોલે હે. જોઈ લ્યો કેમ હાલે હે. જોઈ લ્યો આમ જોવો. માન હા જોઈ લ્યો મિત્રો. હાર્દિક લે હાર્દિક. હાટ બાપો તો મિત્રો જો આવું નાનું નાનું બાકાજી કે જે અમે આમ કરતા જઈએ ને ઈ તમને બતાવતા જઈએ. જોઈ લ્યો મિત્રો, હું ભાંગવા માંડું નકર આ છૂટા નરિયા મારશે. હાલો કાચ જેવા ફૂટે હો. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ અને હવે પછીનું જે કાંઈ છે ને લાદી ચોટાડવાનું, પુટ્ટીનું કામ અને ઇલેક્ટ્રિકનું કામ ને એ બધું આપણે બીજા ભાગમાં કરશું. આ વ્લોગ થોડોક વધારે લાંબો થઈ ગયો હોય તો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જલ્દી બીજા ભાગ સાથે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે બીજો ભાગ આવે એટલે તરત તમને ખબર પડી જાય અને બીજો ભાગ ટૂંક સમયમાં મૂકી દઈશ. તો મળીએ જલ્દી બીજા ભાગ સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહો, મસ્તી કરતા રહ્યો અને બાકાજી કી બોલાવતા રહ્યો. જલ્દીથી મળીએ બીજા ભાગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.